આજે આપણે બધી જે નિહાળી રહ્યા છો તે જૈવિક ખેતી અને ગાય આધારિત ખેતી અને ગાય શું ઉપયોગી છે આપણા માનવ જીવન માટે અને ધર્મ માટે એવી વાત અમારા સત્તાધાર ધામમાં આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે। પણ રહી વાત એ કે આજે ટેકનોલોજી અને સ્કિલ ઇન્ડિયા ચાલી રહ્યો છે, એમાં ઘણીવાર આપત્તિ વિપત્તિઓનો આપણે સામનો કરવો પડે છે। વર્તમાન પરિસ્થિતિ જે ટેક ગેસનો જે થાય છે એમાં ગાય આધારિત ખેતીમાં અમારી પાસે 1000 ગાય છે, 150 ભેંસ છે। એનું છાણ ગોબર અમે લઈ અને પ્લાન્ટમાં નાખીએ છીએ, જે પ્લાન્ટ આપણે નિહાળ્યો છે, અને એમાંથી અમે ગેસ લઈએ છીએ, જૈવિક ખાતર પણ બનાવીએ છીએ, અગરબત્તી બનાવીએ છીએ અને સ્વનિર્ભર થવાના અમારા 100% પ્રયત્નો અમને સફળ થયા છે। અમારી અપીલ છે કે ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં જ્યાં જ્યાં સંસ્થાઓમાં જેની પાસે ગાય પશુધન હોય એમણે આ ટેકનોલોજી અપનાવવી બહુ જરૂરી છે। અને ઈંધણ માટે વર્તમાન કટોકટી જે દેશમાં ચાલી રહી છે એમાં આપણે દેશને માટે કેટલા પૂરક થઈ અને ટેકનોલોજીથી કેટલા આપણે જાગૃત કરી માનવ સમાજને, એવી સંસ્થામાં અમારી સંસ્થામાં આ એક ગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટ છે, જે લોકોના અંતર સુધી વાત પહોંચે તો ભવિષ્યમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ ઓછું થાય અને જૈવિક ખેતી ગાય આધારિત પશુ ખેતી થાય તો ખેડૂતોને પણ સુખદ આવવા માટેનો સમય મળે, રહેવા માટેનો। અને વર્તમાન સમયમાં જે કટોકટીઓ ચાલી રહી છે ગેસની, ક્રૂડની, ઓઇલની, પેટ્રોલની, ડીઝલની, ઈંધણની, એમાં આવો પ્રોજેક્ટ જો આપની પાસે આપની સંસ્થામાં હોય અથવા તો એક ગાય હોય તો અનેક ગાય હોય તો પણ આવો તમે કરી શકો અને ભવિષ્યમાં તમે સ્વનિર્ભર અને તમે તમારું સુખદ જીવન પસાર કરી શકો એવી અમારી આપને અપીલ છે। જય સિયારામ।